માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આજે આપણે સવારમાં આ પાવડો લેવાનો છે। આ પાવડાથી આપણે હે ને હું જ્યાં રનિંગ કરવા જવું, જ્યાં યોગા કરવું ને એમ હરખી જમીન નથી, એટલે આ પાવડાને હે ને હરખી અહીંયા જમીન કરવાની છે, ખોતરીને બધું હરખું કરવાનું છે। તો આ બેમાંથી કયા પાવડા લેંગે? ये ना तो અહીંયા વરેલો है, જો इधर આ વરેલો है, અહીંયા આ સીધો है। તો આપણે હે ને આ પાવડો જ ઉપાડી અને હે ને હવે સીધા જઈ અહીંયા મિત્રો। તો આ એ જગ્યા જ્યાં હું યોગા કરું, આમ જોવો તમે જગ્યા જોવો, આમ જોવો હે ને અહીંયા ગમે અહીંયા સોટી આપણે એવું નહીં, અને કેટલું જીરું ભાંગ નાખ્યું જોવો અહીંયા। તો આ જગ્યા સ્પેશિયલ હે ને આપણી છે। અહીંયા હું વિડીયો એડિટિંગ કરવા આવું ને તોય અહીંયા આવું, અહીંયા બેસવાનું શાંતિથી। જો આ આપણું ટાયર છે, આ ટાયર ઉપર બેસી જવાનું, વિડીયો એડિટિંગનું ગમે કામ હોય ને અહીંયા આવીને કરવાનું। અને યોગાને એવું ઘણા દિવસથી ચાલુ છે, પણ હું હરખું કરતો નહોતો, કેમ કે હે ને હું અહીંથી 2 કિલોમીટર ગામમાં હાલીને જતો અને અહીંયા જઈને રોડે દોડવા જતા, પણ હમણાંથી થોડાક દિવસથી ગયા નથી, એટલે આપણે હે ને ઘરે જ કરી। અને આ જો રનિંગ કઈને કર્યું, અહીંથી રનિંગ કરવાનું આમ ઓલા શેઢેથી અહીંયા સામે ઓલું પીપળું પડ્યું ને ત્યાં લગી, જ્યાં લગી મન પડે ને ત્યાં લગી દોડવાનું। આપણે કંઈ પોલીસની એવી કંઈ તૈયારી કરતા નથી, હવે ખાલી હે ને ફિટનેસ માટે। અને આ હે ને અહીંયા સરખું કરવું કે અહીંયા કરવું, અહીંયા કરી નાખું। અહીંયા આમ તો સારી મોટી જગ્યા છે ને, અહીંયા જ કરી નાખું મિત્રો, અહીંયા જ કરી નાખું અને સરખું કરી નાખવું। આમ ક્યારેક આ જો પાણી આ લાઈન જોઈ, ઓલી બાજથી આ ઓલું રહ્યું ને હા એમાંથી હે ને પાણી નીકળીને બધું આ બાજુ આવે ને, જો આ બધું હે ને પલળી જાય, પછી આ રનિંગનું મજા ન આવે ને કસરત કરવામાં કંઈ મજા ન આવે। એટલે હે ને આપણે હે ને પાવડેથી આ બધું હરખી જમીન આમ હરખી કરી નાખી અને ચારે બાજુ હે ને આમ પારી કરી નાખી, એટલે પારી કરીને એટલે હે ને પાણી અંદર ન જાય। તો હાલો હે ને આપણે આપણું કામ કરી દઈએ ચાલુ મિત્રો। તો પહેલાં હે ને આ હોટીથી હે ને આપણે ચારે બાજુ આમ લાઈન કરી નાખી, અંડરલાઈન કરીને પછી એટલામાં જ આપણે ખોતરશું। તો કેવડુંક બનાવશું यार, कुछ समझ नहीं आ रहा। हाँ आटले राख दे, आटले होती आटले कर नाखूँ। અહીંથી આટલા સુધી થાય છે, પછી આ તો રનિંગનું છે ને। હવે આ બાજુ ઓલાથી આટલું, ઓલા પણેથી અહીં લગી એક અહીંયા કરી નાખું। આવડું તો ઘણું, અને આ બધે આમ સાફ કરી નાખશું ને એટલે હજી તો મોટું થઈ જશે। હવે હે ને પાવડો લઈને આ બધી ધૂળ છે ને આ બધી હરખી કરી નાખવી, અને અહીંયા હે ને પાણી નાખી દેવું છે, એટલે હે ને આ જમીન કેવી જોવા દબાઈ ગઈ। એટલે યોગાને એવું કરવું ને એટલે હે ને વાંધો ન આવે, જમીન ધીમે ધીમે દબાઈ જાય ને પછી આવી થઈ જાય જુઓ। હલો હે ને હવે આપણે પાવડે હે ને આ બધી ધૂળ કાઢી નાખી મિત્રો। તો હું મારી જીમ બનાવતો હતો, પણ સવારે મારે હે ને થોડુંક બીજું કામ આવી ગયું, પછી બપોરે હું હોઈ ગયો ને અત્યારે જાગી ગયો ને બાપાએ લગાવી દીધું ધંધે જુઓ નાકા વાળવા। મને ક્યાં નાકા વાળો પાવર જાય છે કેટલા વાગે? હા 5 વાગે લાઇટ જાય છે ને પછી આપણે પાછું જીમનું કામ ઉપાડવાનું છે ને કોદારી છે ને પાડોશી અહીંયા લેવા જવી પડશે, એથી હે ને આપણે હમણાં નાકું વાળીને લઈ આવી। અને આ જુઓ આ ખાતર, હવે ખબર નહીં આમાં શું લોજિક હોય, પણ મારા પપ્પા હે ને એક નાકું વારીને એક આ ખાતરનો ગાંગડો નાખી દેવાનો, એક નાખી દેવાનો। મેં કઈ વાંધો નહીં નાખી દઈશ, એમાં હું જો આ નાકું જાય છે, નાકું જો બહુ જવાનું નહીં, કઈ ઝંઝટ નહીં। ચલા ગયા નાકામાં એવી કઈ ઝંઝટ નહીં, 20 મિનિટ થાય ને એટલે વાર લેવાનું,
અને અત્યારે વાગવામાં થયે લગભગ 4 જેવું વાગ્યું. આ 4ની આસપાસ 4 જેવું વાગ્યું. હમણાં 5 વાગે લાઇટ વહી જશે. અને લાઇટ વહી જાય ને પછી આપણે હે ને આપણી જીમ બનાવી નાખવાની રેડી તૈયાર કરી નાખવાની છે. તો હાલો હવે મળીએ જીમે. મિત્રો તો હમણાં હે ને હવે ખબર ના પડી હું થયું ને હું ના થયું. કેમ ખબર હે કે આમાં મેં નાખ્યો તો હમણાં ગાંગડો, ખબર હે ને ખાતરનો ગાંગડો નાખ્યો તો. આમાં પપ્પા જુઓ પાછું છે ને આ બીજા કલરનું ખાતર લાવ્યા જુઓ. આમાં થયું એવું ને મારા પપ્પાએ એમ કીધું તું કે ખાતર હે ને એક સામાં હે ને આ નાખ દેવાનું બધું આટલું. અને હું એવું સમજો એક સામે એક ગાંગડો નાખતો હતો. ખબર નહીં એમ મને ભૂલાઈ ગયું, મને ખબર ના રહી કે એક સામાં હે ને આ એક આખો તાસ નાખી દેવાનો છે. તો આ જુઓ પાછું હે ને ખાતર બદલી ગયું જુઓ. ખબર નહીં હવે કયું ખાતર યુરિયા ને ડીએપી ને એવું બધું આવે પણ આ ખબર નહીં કયું ખાતર હે. મારા ઉપર ઘડીક તો ખીજાણો કે એલા તને ખબર ના પડતી. આ તો સારું એમને કીધું નકે તો આવી રીતના થોડું નાખવાનું, થોડુંક. મિત્રો તો 5 વાગવાની તૈયારી છે. અને હું હે ને જો ભાઈબંધને અહીંયાથી હે ને કોદારી લઈ આવ્યો હું. અને 5 વાગ્યાની તૈયારી હતી એટલે નાકું આવીને પછી આવતું રહ્યો કેમ કે પારો હોઈ જાય છે. એટલે આપણે આપણું જીમનું કામ પતાવવાનું હતું. આપણી દેશી જીમ હજી તો આટલું નથી હો. હજી તો આમાં હે ને આપણે ઘણું બધું એડ કરવાનું છે. હજી તો બોક્સિંગનું ને એવું બધું ઘણું ગોઠવવાનું છે. આપણે ભાઈ જીમમાં ન જઈએ કે તો કંઈ વાંધો નહીં, આપણે ઘરે પ્રેક્ટિસ કરીએ કે ને બોડી બનાવવાની. બોડી બની જાય છે ને જુઓ તો બોડી બની જાય છે ને એવું કંઈ ના હોય કે બોડી બનાવી. આપણે ખાલી ફિટનેસ આપણે સાંજને હવા રનિંગ કરીને તો આપણું શરીર એટલું ફિટ રહે. એટલે હે ને રનિંગ કરીને પછી યોગા કરવાના હોય ને એટલે બનાવવું. હજી તો ખોદવાનું છે, એ ખોદી નાખી અને ખોદીને પછી એને એમાં પાણી છાંટવાનું છે. તો પાણી છાંટી નાખી. હાલો આપણે આપણું કામ કરી દઈએ ચાલુ. મિત્રો તો જો કેટલું ખોદી નાખ્યું. આપ ચડી ગયો આટલું ખોદી. આ લીલું છે ને એટલે તોય ખોદાઈ જાય છે. બાકી જો આ બાજુ જેવું સૂકું હોય ને આ જો કે થોડુંક તો ઓલું થાય છે પણ આ બાજુ પહેલેથી ખોદેલું હતું અને અહીંયા પાણી નહોતું આવેલું એટલે હે ને અહીંયા બહુ દબાઈ નહીં. અહીંયા તો જુઓ આ સાઈડ છે ને કેવું દબાઈ ગયું. આવું હોય ને તો ખોદીને લાંબી ન થઈ જાઉં. અને અડધું ખોદ્યું છે, અડધું હજી બાકી છે. તો થાકી ગયા છે ઘડીક બેસી અને પછી પાછું કામ કરી ચાલુ. આજે એને આનું કામ પતાવી દેવાનું છે એટલે 2-3 દિવસ અઠવાડિયું જેટલા દિવસ લાગે એટલે આ હરખું થઈ જાય ને પછી આપણે ઉપાધિ નહીં. આ જીરું રહ્યું ને જીરું નીકળે ને ત્યાં સુધી પછી આપણે ઉપાધિ નહીં. કેમ ખબર હે હું ત્યાં લગી ત્યાં ટ્રેક્ટર આવવો નથી અને હાલવો નથી એટલે ત્યાં લગી આપણું મેદાન રહે. પછી આપણે બીજે ક્યાંક પ્લાન કરશું, બીજે ક્યાંક આપણું દેશી જીમ બનાવશું. મિત્રો તો જુઓ આપણું કામ થઈ ગયું છે ડન. જો હે ને આ ઢેફા અમુક મોટા હતા ને એને આનાથી હે ને મેં ભાંગી નાખ્યા છે. અને સલાહ કોને દીધી ખબર હે? મમ્મી જો આમ જાય છે નીંદતા હતા ને તો અહીંયા આવીને મને શું કે ખબર હે કે આને હે ને ભાંગી નાખ આ ઢેફા. અને આ ભાંગી ગયા ને જુઓ બધા નાના થઈ ગયા ને આ ભાંગી ગયા ને હવે કાનમાં પાણી નાખી દેજે એટલે આ બધી હે ને હરખું આમ થઈ જાય ને. આને આમ થોડુંક અમુક જગ્યા આવા ખાડા હે ને અહીંયા હરખું કરવાનું છે. બાકી બીજું બધું કામ થઈ ગયું છે આપણું ડન. હજી આમાં બધું આપણે એડ કરવાનું છે, ધીમે ધીમે એડ કરતા રહીશું. તો આજનો વ્લોગ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. અને આ વિડીયો ગમે હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. Big thank you for being here.